હાય ગાઈસ, કેમ છો? ફરીથી એક મસ્ત મજાના બ્લોગમાં તમારું સ્વાગત છે. અમે જઈ રહ્યા છીએ સોમનાથ. તો સોમનાથની ટૂરનો બ્લોગ આવશે આજે. ગાઈસ, અહીંયા સ્ટેશન પહોંચી ગયા છે. ઘરેથી તો છે ને વિડીયો બનાવવાનો બિલકુલ ટાઈમ જ ના મળ્યો, એટલે બ્લોગ સ્ટાર્ટ જ નહીં કર્યો. અહીંયા પહોંચી ગયા છે અમે લોકો સ્ટેશન, ગાંધીનગરના રેલવે સ્ટેશન. હવે અહીંયાથી જઈશું સોમનાથ. હજુ કલાક વાર છે. અમે કલાક વહેલા આવી ગયા છીએ ને. અમે લોકો છે ને 90 જણા છીએ બધા સાથે જવાવાળા સોમનાથ. ગાઈસ, તો અમે લોકો છે ને અહીંયા રેલવે સ્ટેશન પર પહોંચી ગયા છીએ. સવારથી મારો બ્લોગ સ્ટાર્ટ કરવો હતો પણ કંઈ જ મેળ પડ્યો નહીં. આ ધ્વનિ છે મારી દેરાણી, લાગતું નથી પહેલી વાર જ બ્લોગમાં આવી હશે. જો અમે બે આમ તો એવું જ લાગી છે કે બહેનો જ છીએ. જો મસ્ત મજાનો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે ને. અમે જઈએ છીએ સોમનાથ. તો વિડીયો એન્ડ સુધી જોજો, મજા આવશે. પછી મળીએ. આ બધા અમારી ટુલર છે. આ જેટલી બી દેખાય છે ને બધી જ બધા બી. જો વેરાવળ ગાંધીનગર અમારી ટ્રેન બી આવી ગઈ છે. ગાઈઝ, આપણે ટ્રેનમાં બેસી ગયા છીએ તો અમારી જર્ની સ્ટાર્ટ થાય છે હવે. વરસાદ ચાલુ છે ગાઈઝ અહીંયા તો રસ્તામાં. ગાઈઝ અહીંયા નીચે વિલો છે ને, અહીંયા વરસાદ ચાલુ છે. એટલું બધું ફૂલ નથી આવતો પણ ધીમો ધીમો વરસાદ ચાલુ છે. પહોંચવા આવ્યા છીએ અમે સોમનાથ હવે. ગાઈઝ, અમે અહીંયા સવારમાં રૂમ પર પહોંચી ગયા છીએ. જો વાગ્યા છે હજુ 7. જો અમારા બિસરા પડ્યા છે. રૂમ ટૂર કરાવી દઉં. મસ્ત એવો સ્વીટ એવો રૂમ છે. અહીંયા ડ્રેસિંગ ટેબલ ને એવું છે. અહીંયા એક કબાટ આપેલું, વોશરૂમ, ટીવી, અહીંયા એસી ને અહીંયા બેડ છે. આમાં તક્ષ બેઠો બેઠો નાસ્તો કરે છે. 7 વાગ્યા છે. અમે પહોંચી ગયા છીએ રૂમ પર. તો ચલો ફટાફટથી રેડી થઈએ ને અહીંયા ધોઈને પછી દર્શન કરવા જઈએ. ગાઈઝ, હું મસ્ત મજાની સાડી પહેરીને રેડી થઈ ગઈ છું. અમે પહોંચી ગયા છીએ મંદિરે. તો ચલો, ત્યાં છે ને અમારે સોમનાથ દાદાને ચડાવવાની હતી પાઘડી, એટલે અમે સાડીને એવું પહેરીને મસ્ત રેડી થઈ ગયા છીએ. અંદર તો ફોન લઈ જવા દેતા નથી. થોડા ફોટો છે, શેર કરું છું. ગાઈઝ, અમે દર્શન કરીને આવી ગયા છીએ. અમારે છે ને પાઘડી ચડાવવાની હતી તો એ બધું પતી ગયું છે, પણ અંદર ફોન નથી લઈ જવા દેતા એટલે ફોન નથી લઈ ગઈ. પણ જો અમે સાડીને પહેરીને ગયા હતા. હવે ચેન્જ કરશું કપડાનું. હવે થોડી વાર આરામ કરશું. પછી ક્યાં જઈશું એ ખબર નથી. પછી પ્લાન કરશું ક્યાં જઈશું, શું છે એમ તેમ. જો મસ્ત સરસ મજાની પૂજાઈ થઈ ગઈ. પાઘડીને એવું બી ચડાવી દીધું. મજા આવી ગઈ એકદમ સરસ. હાય ગાઈસ, તો જો ત્યાંથી બધું દર્શન એવું કરીને આવીને અમે થોડીક વાર સૂઈ ગયા હતા. અને સૂઈને ઉઠીને હવે બીચ પર ને એમ જઈએ છીએ આંટો મારવાના. આવીને પછી જમી કરીને અમે રિટર્ન નીકળવાના છીએ. તો જો પાછા કપડાં ચેન્જ કરી લીધા છે ને હવે જઈએ છીએ બીચ પર. તો ચલો મારી સાથે બીચ પર તમને બીચ બતાવીશ અને ત્યાં કેવો નજારો છે, શું છે, વેધર કેવું છે, બધું જ બતાવીશ. તો વિડીયો અહીં સુધી જોજો, મજા આવશે. મજા આવતી હોય તો લાઈક કરતા જજો, સબસ્ક્રાઈબ કરતા જજો. ચલો ગાઈઝ, અને ગાઈઝ કહું પછી બીજી બધી વાતો ઘરે જઈને કરશું. બહુ લેટ થાય છે એટલે બધા મારો વેઇટ કરે છે. ત્રિવેણી સંગમ પહોંચી ગયા છીએ ગાઈઝ. જો કેવો મસ્ત વ્યૂ છે. અહીંયા મસ્ત મજાની ડકી તરે છે અને વ્યૂ જો કેટલો સરસ છે. સાંજના વાગ્યા છે 5. પછી ત્રિવેણી સંગમ. ગાઈઝ, હવે અમે બીચ પર જઈએ છીએ. આ જો માર્કેટ, આ બધું માર્કેટ છે. મંદિર આ જો સામે દેખાય છે, મંદિર છે ને આ બધું માર્કેટ છે.
ગેટમાં એન્ટ્રી કરીએ ને ત્યાં આ માર્કેટ આવે છે, પણ અમારી પાસે ટાઈમ નહોતો ને એટલે અમે લોકો ગયા નહોતા. સીધા અમે જઈશું બીચ પર જ. મળીએ બીચ પર જઈને. ગાઈઝ વ્યૂ જો તમે, ખાલી પવન આવે છે એટલો બધો, પણ જો અહીંયાથી મંદિરનો વ્યૂ છે, અહીંયાથી દરિયાનો અને પવન એટલો બધો આવે છે ને તમને આ મોજા દેખાતા હશે. જો બહુ જ મજા, ખાલી તમે અહીંયા શાંતિથી બેસો ને તો એ બહુ જ મજા આવે એવું છે અહીંયા. કે અહીંયા તમે કેમલ રાઈડ બી કરી શકો છો, હોર્સ રાઈડ બી કરી શકો છો. અહીંયા હોર્સ બી છે જો, બહુ જ મસ્ત છે વ્યૂ. મને અહીંયા ખાલી બેસવું જ બહુ ગમે સૌથી વધારે. કેમલમાં તો ગાઈઝ મને બહુ ડર લાગે, કેમ કે હું છે ને જ્યારે નાની હતી ને અમે સ્કૂલમાંથી આવ્યા હતા ને ત્યારે આમાંથી પડી ગયા હતા અમે, એટલે મને બહુ જ ડર લાગે છે કેમલમાં તો. मैं दिल तेरे कदम च रखा ढोलना मैं तेरे ગાઈસ ફાઇનલી છે ને અમે લોકોએ જમી લીધું છે. અહીંયા છે ને જો અહીંયા ગલીમાંથી અમે જઈએ છીએ, આવ્યા હતા રિક્ષામાં. અહીંયા માધવ રેસ્ટોરન્ટ ફેમસ છે કાઠિયાવાડી માટે. તો બસ એ જમ્યા ને હવે પેકિંગ કરીને આવ્યા છીએ. હવે આપણે તો ચેન્જ કરવાના કપડાં લાવી હતી નાઇટ ડ્રેસને એવું, પણ હવે ચેન્જ નથી કરવું. બસ આમ જ હવે બેસી જશું ટ્રેનમાં સવારે ઘરે. તો સોમનાથનો તો બહુ બ્લોગ નથી આવ્યો, બહુ વિડીયો નથી આવ્યો, પણ જેટલો બી આવ્યો છે એટલો મારાથી ટ્રાય થઈ છે, જેટલો થયો છે એટલો મેં કર્યો છે. થાકી જેટલા ગયા હતા ને ગાઈસ, કેવું થયું કે કાંઈ જવું જ નથી. પછી હું તો સૂઈ જ ગઈ હતી એટલું બધું ને. પછી પાછો ફોન આવ્યો ને કે જવું છે, એમ તો પાછી ઊભી થઈને કપડાં ચેન્જ કરીને ગઈ. એટલે એવું બધું ચાલે છે. તો પવન બી બહુ આવે છે. હાય ગાઈસ, તો ઘરે આવીને છે ને વિડીયો એન્ડ કરવાનો જ રહી ગયો હતો મારાથી, એટલે હું છે ને અત્યારે હવે વિડીયો એન્ડ કરું છું. ફરીથી પાછા મળશું કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારી પ્યારી અપેક્ષાના બાય. જેમ બેને જય શ્રી કૃષ્ણ.